સુરતમાં એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરી સારું વળતર મળશે તેવી વાતોમાં ફોસલાવીને ડોક્ટરે ખાનગી હોસ્પિટલ સહિત અન્ય 13 ડોક્ટરો સાથે 5 કરોડ 24 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે। આ સમગ્ર મામલે સુરત પોલીસની ઇકોસેલે હેમંત પરમાર તેમજ મયુર ગોસ્વામીની ધરપકડ કરી અને મુખ્ય આરોપી હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ સહાણે નાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધો કરવાથી એની અંદર 50% ફાયદો રહે છે। રોકાણ કરશો તો એમાં 50% ફાયદો રહેશે અને 2 વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે। તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા 12 ડૉક્ટરો કે જેઓએ તેમને રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલી તો પછી ત્યારે આમને જે ફરિયાદીને JSW સર્વિસ છે JS સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે 8 એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવવાની છે તમે રોકાણ કરો તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનો વળતર નહીં આપેલું તો ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું। પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી એપ્લિકેશનના બેઝ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો। સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મીકી ગૌસ્વામી આ 3 જણાએ ભેગા થઈ અને 5 કરોડ જેટલું ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે।